સ્થિત શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત વિદ્યાસભા શાળા સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સનું કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ લોકાર્પણ કર્યું હતું। કેન્દ્રીય મંત્રીએ વિદ્યાસભા સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના અદ્યતન ભવનની મુલાકાત પણ લીધી હતી। રાજ્યના શિક્ષા ક્ષેત્રમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ એ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક ઉમદા પ્રકલ્પ છે। ડિજિટલ અને સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન અટલ ટિકરિંગ લેબ, વર્કશોપ રૂમ, કોમ્પ્યુટર લેબ થકી વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત થશે। આ શાળામાં બહેનો ભાઈઓ માટે ધોરણ 6 થી ધોરણ 12 સુધી રહેવા અને જમવાની ઉત્તમ સગવડો નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે। રમતગમત પ્રવૃત્તિઓ અને સ્માર્ટ ક્લાસની મદદથી પણ શિક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે। અમરેલી ખાતે આજે જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ વિદ્યાસભાને આપવામાં આવેલી છે, એને મંજૂરી આપી એના લોકાર્પણ માટેનો કાર્યક્રમ વિદ્યાસભાના વિશાળ કેમ્પસની અંદર વાલીગણ, વિદ્યાર્થીગણ અને શહેરના ગણમાન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો। આ એક પ્રકારની અદ્વિતીય શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે એ પ્રકારની આ યોજના છે, જેની અંદર બાળકોનું સિલેક્શન કરીને એ બાળકોને અત્યંત સુવિધાપૂર્ણ અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવા માટે સરકારી ખર્ચે યોજના કરવામાં આવી છે, જેમાં દાખલ થનાર બાળકને એના વાલીને એક પણ પૈસાનો ખર્ચ કરવાનો થતો નથી અને એ બાળકનો સર્વાંગીણ વિકાસ એક સ્ટેટ ઓફ આર્ટની જેને સ્કૂલ કહી શકાય એવી શાળાની અંદર થાય, એને અદ્યતન સંસાધનોનો લાભ મળે એવી સંસ્થા અમરેલીમાં વિદ્યાસભાને મળવા માટે વિદ્યાસભાને અભિનંદન આપું છું અને રાજ્ય સરકારનો આભાર માનું છું કે અમારા અમરેલી જિલ્લાને આ પ્રકારની સંસ્થાનો લાભ આપવામાં આવ્યો। આજે નવોદય વિદ્યાલય ખાતે પણ એમનો 16મો વાર્ષિકોત્સવનો કાર્યક્રમ હતો। આ નવોદિત સ્કૂલની વાત મેં અહીંયા આપની સાથે એટલા માટે જોડી કે નવોદિત વિદ્યાલયની અંદર જે પ્રકારના અભ્યાસક્રમો અને વિશિષ્ટ તાલીમ અપાય છે એ જ પ્રકારની વ્યવસ્થાઓ આ સ્કૂલની અંદર પણ પ્રાપ્ત થશે। એ પ્રકારે આપણા જિલ્લાની અંદર હવે નવોદિત વિદ્યાલયના 2 કેન્દ્રો છે એમ પણ આપણે ગર્વપૂર્વક કહી શકીશું। અને ત્યાં મેં પણ જોયું કે ભંડારિયા જેવા નાનકડા ગામના ખારાની અંદર ઊભી કરેલી આ નવોદિત વિદ્યાલયની અંદર રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ આવે છે અને મેં આજે થોડાક વિદ્યાર્થીઓ તો મધ્યપ્રદેશના એ શાળાની અંદર જોયા। આ સ્કૂલને અભિનંદન આપવા માટે એટલા માટે મને મન થાય છે કે અત્યારે રાજ્યભરમાં જે એડમિશનો મળી રહ્યા છે એમાં વિદ્યાસભા ખાતે સૌથી મહત્તમ એડમિશનો આજે આ સંસ્થાને મળી રહ્યા છે। શિક્ષણના ક્ષેત્રમાં આ પ્રકારની નવી ક્રાંતિનો પવનનો આગેવાની લેવા માટે વિદ્યાસભાને ધન્યવાદ અને આપણા જિલ્લાના સૌ વિદ્યાર્થીઓને ઘણી ઘણી શુભકામનાઓ। આજ રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું ભવ્ય લોકાર્પણ સમારોહ કાર્યક્રમનું આયોજન થયેલ છે। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ઉપસ્થિત હતા। સાથે સાથે નાણભાઈ કાછડિયા આપણા સાંસદ શ્રી ઉપસ્થિત રહી અને અનેક જે અમરેલી જિલ્લાના શિક્ષણ જગતમાંથી આવેલા તમામ મહેમાનો તેમજ આ સંસ્થાના પ્રમુખ શ્રી માનનીય વસંતભાઈ ગજેરા અને તમામ જે કાંઈ નિમંત્રણ દીધેલી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ તેમજ પ્રેસ મીડિયામાંથી પધારેલ તમામ સ્ટાફશ્રીઓનું આ તકે સ્વાગત કરી અને આ સંસ્થામાં જ્યારે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આ ક્ષણના સાક્ષી બનનાર તમામ વ્યક્તિઓને અમે વિદ્યાસભા સંસ્થા વતી અભિનંદન આપીએ છીએ। અને આ સંસ્થામાં જ્યારે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ થઈ છે ત્યારે અમરેલી જિલ્લા માટે ગર્વની વાત એ છે કે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 12 સુધી તદ્દન નિઃશુલ્ક જેમને શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે। એમાં શ્રેષ્ઠ સુવિધાઓ એ હશે કે તમામ વિદ્યાર્થીઓના સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ થશે, તેમને નિવાસ રેસિડેન્શિયલ એક અલગ જ પ્રકારની સુવિધાઓ સાથે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને આ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવશે તેવું આ ગુજરાતના શિક્ષણ જગતમાં એક અનોખી પહેલ છે અને આ પહેલને વધાવી લઈએ છીએ અને અમે શ્રેષ્ઠ શિક્ષણ આપીશું અને આગામી સમયમાં ખૂબ સારી એવી રીતે સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષણ આપનારી સંસ્થા તરીકે ઉભરી આવીશું તેવો અમે એક વ્યક્ત કરીએ છીએ વિચાર અને આ વિચાર થકી અમે વળગી રહીશું। થેન્ક યુ। જય હિન્દ।